નીટ એક્ઝામ કે જેને લઈ અને આખા દેશભરમાં અનેક ચર્ચાઓ થઈ। આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે જે નીટની પરીક્ષા રદ થઈ હતી એ પરીક્ષા ફરીથી લેવામાં આવશે ને હવે નવી તારીખો પણ જાહેર કરવામાં આવી છે અને એની સાથે સાથે સરકારે સ્વીકાર્યું પણ છે કે પેપર લીક થયું હતું। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આખા દેશભરમાંથી 22 લાખથી વધુ વિદ્યાર્થીઓએ જે પરીક્ષા આપી હતી એ નીટની પરીક્ષા અને ખાસ કરીને ગુજરાતમાં પણ 75,000થી વધુ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી। 3 મેના રોજ આ પરીક્ષા યોજાઈ હતી ને ક્યાંક વિદ્યાર્થીઓ પરીક્ષાના પરિણામની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે પેપર લીક કૌભાંડ સામે આવ્યું। ત્યારબાદ આ આખી બાબતને લઈ અને પછી ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, તમામ પાર્ટીના નેતાઓ પણ મેદાને આવ્યા, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે નીટની જે પરીક્ષા છે એની નવી તારીખો જાહેર કરવામાં આવી છે। ખાસ કરી અને ચર્ચા કરીએ તો હવે નીટની પરીક્ષા જે છે ફરી યોજાવાની છે અને પરીક્ષા 21 જૂને યોજાશે। એનટીએ પેપર લીકની આશંકા બાદ આ પરીક્ષાને 12 મેના રોજ રદ કરી દીધી હતી અને આ પહેલા પરીક્ષા 3 મેના રોજ લેવામાં આવી હતી। હવે જો વધુમાં ચર્ચા કરીએ અને ખાસ કરી અને આ આખી બાબતને લઈને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું નિવેદન સામે આવ્યું છે અને એમણે સ્વીકાર્યું છે કે 12 તારીખે જ્યારે એમને જાણ થઈ હતી કે પેપર લીક થયું છે અને ત્યારબાદ આ આખી બાબતને લઈ અને જવાબદારીપૂર્વક પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો। શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે પરીક્ષામાં કેટલાક સુધારા લાવવામાં આવ્યા છે અને આગળની જે પરીક્ષા થવાની છે એ પરીક્ષા થશે તેની ફી પણ પાછી આપવામાં આવશે। આગળની પરીક્ષાની જે ફી હશે શૂન્ય રહેશે, જેથી વિદ્યાર્થીઓ પર બોજ ના આવે, પરંતુ અહીંયા ચર્ચા એ પણ કરવી જરૂરી છે કે વિદ્યાર્થીઓને માત્ર ને માત્ર પરીક્ષાનું આપવા જાય છે એના માટે જે ફોર્મ ભરે છે પરીક્ષાના ફોર્મની જે ફી હોય છે એનું ભાર નથી હોતું, પરંતુ એના સિવાય પણ વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક પોતાનું ઘર છોડી અને અનેક વિદ્યાર્થીઓ અનેક જગ્યાએ આ આખી બાબતને લઈને ખાસ કરીને નીટનો અભ્યાસ કરવા જતા હોય છે અને વાલીઓને પણ ક્યાંક ને ક્યાંક આ પરીક્ષામાં એક ભાર રહેતો હોય છે। તેમના દ્વારા ક્યાંક ને ક્યાંક ખર્ચો પણ એટલો કરવામાં આવતો હોય છે ને ત્યારબાદ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવા માટે જતા હોય છે। વધુમાં જો ચર્ચા કરીએ તો હવે આ આખી બાબતને લઈને વિદ્યાર્થીએ જે પરીક્ષા કેન્દ્રને તમામ બાબતો એ જ રહેશે અને સમયમાં પણ 15 મિનિટનો વધારો કરવામાં આવ્યો છે। પરીક્ષા બપોરે 2 વાગ્યાથી શરૂ થશે ને સાંજે 5 વાગ્યે અને 15 મિનિટ સુધી ચાલશે અને આખી બાબતમાં જે એડમિટ કાર્ડ હોય છે પરીક્ષાનું એડમિટ કાર્ડ 14 જૂન સુધીમાં વિદ્યાર્થીઓને મળી જશે। વધુમાં જો ચર્ચા કરવામાં આવીએ ને હવે ખાસ કરી અને આગામી સમયમાં પેપર લીક ના થાય એને લઈને પણ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે અને આવતા વર્ષથી પરીક્ષા હવે કમ્પ્યુટર આધારિત હશે અને પરીક્ષા રદ કરવાની જવાબદારી એનટીએ જ લીધી છે। 7 મેના રોજ તેને પેપર લીક વિશે જાણ થઈ હતી અને ગડબડ થઈ છે તેવી વાત થઈ। ત્યારબાદ આપણે જોયું કે આખી રાજસ્થાનની એક સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી હતી તપાસ માટે। તપાસ થઈ અને આ આખી બાબતને લઈને 12 મેના રોજ આપણને બધાને ખબર છે કે આ આખી બાબતે નિર્ણય લેવામાં આવ્યો હતો। વધુમાં જો ચર્ચા કરીએ તો નીટ પેપર લીક પ્રકરણમાં આખી બાબતે ક્યાંક ને ક્યાંક સરકારની સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ખાસ કરીને આ કૌભાંડની પાછળ કોણ હતું એની સામે પણ તપાસ કરવામાં આવે એવી વાત થઈને ત્યારબાદ સીઆઈડી દ્વારા આખી બાબતને લઈને તપાસ કરવામાં આવી રહી છે। આની લિંક ક્યાંક ને ક્યાંક રાજસ્થાન સાથે જોડાયેલી છે એવી પણ ચર્ચાઓ થઈ રહી છે। રાજસ્થાનમાં પેપર લીક થયું હતું ને ત્યારબાદ આ જે પેપર છે એ તમામ ગ્રુપોમાં મલ્ટિપલ ટાઈમ શેર કરવામાં આવ્યો હતો, એટલે કે અનેક લોકો પાસે આ પેપર પહોંચ્યો હતો એવી પણ ચર્ચાઓ થઈ। ખાસ કરી અને 600 માર્ક્સ જેટલા જે પ્રશ્નો છે એ જે પેપર હતું પરીક્ષાનું એની સાથે ક્યાંક ને ક્યાંક મેળ ખાતા હતા એવી પણ વાત કરવામાં આવી, પરંતુ હવે સૌથી મોટી બાબત એ સામે આવી છે કે આખી બાબતને લઈને ફરી એકવાર પેપર યોજાશે। તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।